ઇસ્કોન વડોદરા દ્વારા 45મી શ્રી જગન્નાથ રથયાત્રા 16 જુલાઈ નીકળશે। 45 ટન શીરો મહાપ્રસાદીનું આયોજન। અષાઢ સુદ બીજના પાવન અવસરે ગુરુવાર 16 જુલાઈ 2026ના રોજ ઇસ્કોન વડોદરા દ્વારા 45મી વાર્ષિક શ્રી જગન્નાથ રથયાત્રા મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। વડોદરા રેલવે સ્ટેશનથી બપોરે 2:30 વાગે શરૂ થનારી આ રથયાત્રામાં લાખો શ્રદ્ધાળુઓ જોડાય તેવી સંભાવના છે। રથયાત્રા દરમિયાન 45 ટન શીરો મહાપ્રસાદીનું વિતરણ કરવામાં આવ્યું છે, તેમજ સાંજે ભંડારા મહાપ્રસાદીનું વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે। ઇસ્કોનના સંસ્થાપકાચાર્ય પરમ પૂજ્ય શ્રી શ્રીમદ અભય ચરણારવિંદ ભક્તિ વેદાંત સ્વામી શ્રીલ પ્રભુપાદે શ્રી જગન્નાથ રથયાત્રાની પરંપરાને વિશ્વના અનેક દેશો અને શહેરોમાં પહોંચાડી તેને વૈશ્વિક આધ્યાત્મિક અને સાંસ્કૃતિક મહોત્સવનું સ્વરૂપ આપ્યું છે। હાલમાં વિશ્વભરમાં દર વર્ષે ઇસ્કોન દ્વારા 1000થી વધુ રથયાત્રાઓનું આયોજન કરવામાં આવે છે, જેમાં લાખો ભક્તો શ્રદ્ધાપૂર્વક ભાગ લે છે। વડોદરાની શ્રી જગન્નાથ રથયાત્રા શહેરના સૌથી મોટા ધાર્મિક અને સાંસ્કૃતિક મહોત્સવમાં સ્થાન પામી ચૂકી છે। દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ અને નગરજનો ઉત્સાહભેર આ મહોત્સવમાં જોડાય છે અને શહેરવાસીઓનો અભૂતપૂર્વ સહયોગ પ્રાપ્ત થાય છે। જગન્નાથપુરીની પરંપરા મુજબ ગજપતિ મહારાજ ભગવાન શ્રી જગન્નાથના રથની આગળ માર્ગની પવિત્ર સફાઈ વિધિ કરે છે। આ પરંપરાને અનુસરી વડોદરાના મેયર ગીતાબેન મકવાણા સહિતના મહાનુભાવો રથયાત્રાના પ્રારંભ પહેલા પરંપરાગત પાહિંદા વિધિ સંપન્ન કરે છે। રથયાત્રાનો પ્રારંભ બપોરે 2:30 વાગ્યે વડોદરા રેલવે સ્ટેશનથી થશે। આ પ્રસંગે સ્થાનિક રાજકીય અને સામાજિક આગેવાનો, ધારાસભ્યો, મહાનગરપાલિકાના કાઉન્સિલરો, ઇસ્કોનના આજીવન સભ્યો, શુભેચ્છકો, હરિભક્તો તેમજ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહેશે। ભારતના વિવિધ શહેરો અને ગામડાઓમાંથી પણ હજારો ભક્તો આ મહોત્સવમાં ભાગ લેશે। રથયાત્રા દરમિયાન ઇસ્કોન વડોદરાના ભક્તો દ્વારા શ્રીલ પ્રભુપાદના દિવ્ય ગ્રંથોનું વિતરણ કરવામાં આવશે અને ઉપરાંત રથની પાછળ 5 ટ્રક મારફતે શુદ્ધ દેશી ઘીમાં તૈયાર કરાયેલા 45,000 કિલોગ્રામ એટલે કે 45 ટન શીરો મહાપ્રસાદીનું વિતરણ કરવામાં આવશે, જેનો લાભ હજારો ભાવિકો લેશે। રથયાત્રાનો માર્ગ વડોદરા રેલવે સ્ટેશનથી શરૂ થઈને સયાજીબાગ, કાલાઘોડા, સલાટવાડા નાકા, કોઠી કચેરી, રાવપુરા મુખ્ય માર્ગ, જુબેલી બાગ, પદ્માવતી શોપિંગ સેન્ટર, સુરસાગર, તાંડિયા બજાર, ખંડેરાવ માર્કેટ, લાલકોટ, મદન જાપા રોડ, કેવડા બાગ અને પોલો ગ્રાઉન્ડ સામે આવેલી બરોડા હાઈસ્કૂલ સુધી રહેશે અને રથયાત્રા અંદાજે સાંજે 8 વાગ્યે બરોડા હાઈસ્કૂલ ખાતે પહોંચશે। આ ઉપરાંત રથયાત્રા દરમિયાન પર્યાવરણ જાગૃતિના સંદેશ સાથે છોડના રોપાઓનું પણ વિતરણ કરવામાં આવશે, જ્યારે ઇસ્કોન વડોદરા મંદિર ખાતે સાંજે 5:30 વાગ્યાથી રાત્રે 9 વાગ્યા સુધી તમામ ભક્તો માટે ભંડારા મહાપ્રસાદીનું વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે અને ઇસ્કોન વડોદરાએ તમામ શ્રદ્ધાળુઓ અને નગરજનોને ભવ્ય શ્રી જગન્નાથ રથયાત્રા મહોત્સવમાં મોટી સંખ્યામાં સહભાગી બની ભગવાન શ્રી જગન્નાથના આશીર્વાદ પ્રાપ્ત કરવા હાર્દિક આમંત્રણ પાઠવ્યું છે। વડોદરા શહેર સાંસ્કૃતિક નગરી, ધર્મનગરી અને ઉત્સવપ્રિય નગરી આ વખતે 45મી રથયાત્રા ઇસ્કોન મંદિરના જે પ્રભુદાસ નિત્યાનંદજી અને કૌશિકજીના માર્ગદર્શનમાં થવા જઈ રહી છે। 16મી તારીખે બપોરે 2:30 વાગે વડોદરા રેલવે સ્ટેશનથી આ રથયાત્રાનું ગીતાબેન મકવાણા જેઓ આપણા વડોદરા મહાનગરપાલિકાના મેયરશ્રી છે, એમની પહેંદ વિધિ દ્વારા શરૂઆત કરવામાં આવશે। ત્યારબાદ જેનો પરંપરાગત રૂટ છે એ રૂટ ઉપર આખી રથયાત્રા આવવાની છે। ભગવાન જગન્નાથજી જ્યારે નગરચર્યા ઉપર આપણા સ્થાન પર પધારવાના છે ત્યારે સૌ ભાવિક ભક્તોને વિનંતી છે કે આપણે શાંતિથી અને સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં ભગવાનના દર્શન કરીએ, ભગવાનના દર્શનનો લાભ લઈએ। પ્રસાદની પણ વ્યવસ્થા ઇસ્કોન મંદિર તરફથી રાખવામાં આવી છે। 45,000 દેશી ઘીમાંથી બનેલો શીરો પ્રસાદમાં રહેવાનો છે। સૌ ભાવિક ભક્તો દર્શન અને પ્રસાદનો લાભ લે, શાંતિપૂર્ણ રીતે લે એ હું સૌને અપીલ કરું છું અને ભગવાન જગન્નાથજીની આ 45મી રથયાત્રા શાંતિપૂર્ણ અને સુખી સંપન્ન રીતે થાય એ પ્રકારની ભગવાન જગન્નાથજીના ચરણોમાં પ્રાર્થના કરું છું। ધન્યવાદ।